चिन्तकानाम् अधिकश्वेतमनोहर प्रकाशे रुदिदर्शित रम्य दिव्यरूपं भगवन्तं तमहं हरिं नमामि। सर्वावतारी इष्टदेव स्वामिनारायण भगवान श्रीमद् भागवत दसम स्कंदना नायक भगवान श्री कृष्ण तथा सभानी अंदर दिव्य स्वरूपे आशीर्वाद आपी रहेला परम पूज्य सद्गुरुवर्य ज्ञानी स्वामीजी, श्रीमद् भागवत दसम स्कंदना कथाना आयोजक ने मंदिरना कोठारी एवा परम पूज्य सद्गुरु श्री पुराणी नीलकंठदासजी स्वामी, दसम स्कंद कथाना वक्ता एवा सद्गुरु पुराणी श्री धर्मरक्षकदासजी स्वामी, पूजनीय श्रीजी वसकदासजी स्वामी, सर्वे ब्रह्मनिष्ठ संतो। परम पवित्र चतुर्मासनो प्रारंभ આજથી થયો છે। ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રની અંદર આજ્ઞા એવી કરેલી છે કે દસમ સ્કંદ એ વર્ષની અંદર એકવાર વાંચવો કે એની કથા કરવી। ભક્તિનો સ્કંદ છે આ। ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે કેટલી ભક્તિ હતી, કેવો પ્રેમ હતો, એ ભક્તિ એવો પ્રેમ આપણને महाराज करवानो भगवान माँ कहे छे। तो तमे श्रीमद् भागवत दसम स्कंदनी कथाना वक्ता एवा पूजनीय सद्गुरु पुराण श्री धर्मरक्षकदासजी स्वामीना चरणों में प्रार्थना कि व्यासासन पर आरूढ़ थाय। पूजनीय सद्गुरु पुराण श्री धर्मरक्षकदासजी स्वामी। जो स्कंद भगवान व्यासजीए लख्यो, स्वयं व्यासजी ने एवं पण थयुं कि आटलो बधो प्रेम गोपीओ ने भगवान ने विषे हतो। निरंतर परमात्मा ने संभाळनारी जेम गढ़पुरनी अंदर रहता राडूबा जीवबा आदि बधाय भक्तो निरंतर महाराज की मूर्ति चिंतन करता था। तो आ प्रेमनी कथा छे ने आ प्रेमनी कथा हेतनी कथा ए आपने महाराजना स्वरूप में केम हेत थाय ए आपने शीखवाड़े छे। विशेष समय न लेता मंदिरना कोठारी एवा पूजनीय पुराणी श्री नीलकंठदासजी स्वामीना चरण में प्रार्थना कि पोथी अने वक्तानु पूजन करवा माटे पधारे। स्वस्ति न इंद्रो रेदस्सवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नक्ताक्षर्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु। सहजानंद स्वामी महाराजनी जय। पूजनीय श्रीजी वसकदासजी स्वामीना चरण में प्रार्थना वक्ता ने पोथीना पूजन में पधारे। स्वामीनारायण भगवान नी जय। परम पूज्य हिम्मत भाई अब्बाई हरिभक्त पधारो भगवान जी भाई पधार बाबू भाई पधारो परशुराम बापा पधारो वारा फरती बधा आई जाओ।
આવો છગનભાઈ આવો. દરેક ભક્તજનોને નમ્ર વિનંતી, એક પછી એક વક્તા અને પોથીના પૂજનની અંદર પધારે. જો કોઈ હરિભક્તો બાકી હોય તે પણ અહીં પધારશે અને વક્તા અને પોથીનું પૂજન કરશે.
સરસ મજાનું પોથી અને વક્તાનું પૂજન પૂર્ણ થવા આવ્યું છે. હજી જે કોઈ હરિભક્તો બાકી હોય તો પોથી અને વક્તાના પૂજનનો લાભ લઈ શકે. તો હવે મંદિરના કોઠારી એવા પૂજનીય ન્યાલકંઠદાસજી સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રીમદ ભાગવત 10મા સ્કંદની કથાનો પ્રારંભ થવા માટે જઈ રહ્યો છે. તો તેમના વક્તા અને સાંભળનારા સર્વે શ્રોતાજનોને ખૂબ રૂડા રૂડા આશીર્વાદ પાઠવે પૂજ્ય પુરાણી શ્રી સદગુરુ ન્યાલકંઠદાસજી સ્વામી. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી પડ પડ વિસરે નહીં વિસારી જુગલ ચરણ સોળ ચિન્ન જેહ નજર સમીપે રહો અમારી નજર સમીપે રહો અમારી. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. સર્વાવતારી ઉપાસ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા જેમના દિવ્ય લીલા ચરિત્રોનું આપણે શ્રવણ કરવા જઈ રહ્યા છીએ એવા લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરી રહેલા ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજી આપણને શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની કથા આ ચાતુર્માસની વિશેષ કથા નિમિત્તે આજથી કરી એટલે કે અષાઢ સુદ એકાદશીથી જન્માષ્ટમી સુધી જેઓ શ્રવણ કરાવવાના છે એવા વક્તા શ્રી સદગુરુ પુરાણી સ્વામી શ્રી ધર્મરક્ષકદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી નિર્ભયદાસજી સ્વામી આદિ બ્રહ્મનિષ્ઠ સંતો તથા સર્વે વાલા ભક્તજનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ. આપણા સૌના હો ભાગ્ય છે કે આપણને અક્ષરધામ તુલ્ય સભામાં ઘેર બેઠા આવી કથા શ્રવણ કરવાનો લાભ મળે છે. પૂર્વે પરીક્ષિત રાજાને જ્યારે કથા શ્રવણ કરવાની ઈચ્છા થઈ તો એને ઘર બાર છોડી અને તીર્થોમાં ફરવું પડ્યું. ગંગા કિનારે સુખદેવજી મળ્યા અને ત્યારે અમને કથા શ્રવણનો લાભ પ્રાપ્ત થયો. દેવોને પણ ઈર્ષા આવી તો કે આવી કથા અમૃતનો ઘડો લઈને આવ્યા.
અને સુખદેવજીને કે તમે આ કથા મને આપી દો, અને આ પરીક્ષિતને મૃત્યુનો ભય છે ને તો એને અમૃતનું પાન કરાવી દો. સુખદેવજી હસ્યા કે વાહ સ્વાર્થી દેવો વાહ, ક્યાં તમારો કાચ અને ક્યાં મણી જેવી કથા. કવ કાચર કવ મણિર મહાન. આ તમારું તુચ્છ સ્વર્ગલોકનું અમૃત પીવાથી તો લાંબી આયુષ્ય મેળવે. સ્વર્ગલોકના દેવતા કોઈ જીવે છે? પુણ્ય કરી કોઈ અમરાપુરી પામે, પણ અંતે 84 માહી રહે. વળી પાછા કર્મ ખૂટે એટલે પડે જ છે. તો એ અમર કોઈ છે નહીં. એ તુચ્છ અમૃત પણ લાંબુ આયુષ્ય ભોગે અને જલસા કરે, બીજું શું કરે? પણ ખરા અર્થમાં અમર થવું હોય ને તો આ કથામૃતનું પાન કરવું પડે, અને ત્યારે ભગવત ધામની પ્રાપ્તિ થાય, અને ત્યારે કાયમના માટે જીવ અમર બની જાય છે. પછી એને જન્મ મરણનો ફેરા રહે નહીં. માટે સુખદેવજી કે ક્યાં આ કથા અને ક્યાં આ તમારું તોજ અમૃત, એમ કરીને દેવોને હાંસી કરીને કાઢી મૂક્યા. તો દેવતાઓને પણ દુર્લભ એવી કથા આપણને ઘેર બેઠા મળે છે. અરે સોનકાદિક 88,000 ઋષિઓને કથા શ્રવણ કરવાની ઈચ્છા થઈ, જ્ઞાન સત્ર કરવાની, તો ઠેઠ બ્રહ્માજી પાસે સત્યલોકમાં ગયા. અને ત્યાં કે અમને એવું સ્થાન બતાવો કે જ્યાં અમે શાંતિથી આ જ્ઞાન સત્ર કરી શકીએ. ત્યારે બ્રહ્માજીએ એના લોકમાંથી એક ચક્ર છૂટું મૂક્યો, અને કાનપુરથી આગળ બાલામુડા જંકશન છે ત્યાં પડ્યું અરણ્યમાં. એટલે નૈમિષારણ્ય એક નિમિષ જેટલા આંખનું મટકે ને ભરે ને એટલા ભાગમાં ઠેઠ સત્યલોકમાંથી આ પૃથ્વીલોકમાં પડ્યું. એટલે મનના જેટલા વેગથી, મન પણ એટલી વારમાં ગમે ત્યાં પહોંચી જાય, એટલે એને મનોમય ચક્ર પણ કહેવામાં આવે છે. તો એ નિમિક્ષારણ્ય એટલે અરણ્ય, એક નિમિષ જેટલા ભાગમાં નિમિક્ષારણ્ય ક્ષેત્ર, એ જ્યાં એ ચક્ર પડ્યું ત્યાં ચક્રાકારે મોટો કુંડ થઈ ગયો, એટલે એને ચક્રતીર્થ પણ કહેવામાં આવે છે. તો ત્યાં આ ઋષિઓ બધી કથા સાંભળે, તો આપણે તો નિમિષારણ્ય ક્ષેત્ર ઘેર બેઠા મળી ગયું. મહારાજે વચનામૃતમાં કહ્યું કે નિમિષારણ્ય ક્ષેત્ર ક્યાં જાણવું કે જ્યાં આપણી ઇન્દ્રિયોની ધારા કુંઠિત થઈ જાય, એવા સત્પુરુષ જ્યાં નિવાસ કરીને રહેતા હોય એવું પવિત્ર સ્થાન જે હોય એનું નિમિષારણ્ય ક્ષેત્ર જાણવું. તો એ આપણને ઘેર બેઠા મળી ગયું છે. આપણે ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા મને અક્ષરવાસી. તો કેટલી આપણા ઉપર ભગવાનની કૃપા કે આવા સ્ત્રી ધનના ત્યાગી સંતોના મુખ થકી આવી કથા સાંભળવાનો આપણને સહેજે સહેજે લાભ મળે છે. માટે આ તો બહુ દુર્લભ છે. આ લાભ તો જેના એક નહીં પણ અનેક જન્મના પુણ્ય ઉદય થયા હોય એને મળે છે, પણ થોડે પુણ્ય આ લાભ મળતો નથી. એટલે તો નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો યોગ, મોટે પુણ્ય એ મળે અને ટળે ભારે ભવરોગ. ભવરોગ જન્મ મરણ ટાળી દે આ કથા છે, ભવરોગના ઔષધ રૂપા કથા. તો આજે ચાતુર્માસની વિશેષ કથાના ભાગરૂપે આજથી કરી અને જન્માષ્ટમી સુધી આપણને શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ, જેને ભક્તિ ગાથા પ્રેમની ગાથા કહેવામાં આવે છે. શિક્ષાપત્રીમાં ભગવાને કહ્યું કે ભગવાનનું મહાત્મ્ય જાણવાને અર્થે શ્રીમદ ભાગવતના 5મા સ્કંદ અને 10મા સ્કંદનું પ્રતિપાદન કર્યું. એમાં 5મા સ્કંદને યોગશાસ્ત્ર અને 10મા સ્કંદ ભક્તિશાસ્ત્ર કહ્યું.
અને વળી કહ્યું કે આ 10 સ્કંદની કથા વર્ષ દર નિત્ય વાંચવી અથવા તો વર્ષમાં એકવાર તો વાંચવી અથવા સાંભળવી. તો આ પણ ભગવાનની આજ્ઞા આપણને પડાય એટલા માટે સંતો આયોજન કરી દે. એટલે આ પહેલેથી અત્યારે કચ્છમાં આ રિવાજ છે જ. કચ્છમાં ચાતુર્માસમાં આ પ્રમાણે કથા થાય. એટલે ગુરુવર્યને એકવાર પૂછ્યું કે આ દર વખતે આ એકની એક કથા કેમ દર ચાતુર્માસમાં? તો કે ભગવાનની આજ્ઞા પડી જાય ને એમને કોણ વાંચવાને સાંભળવા જશે? પણ કોઈ ન પાડતા હોય તો સેજે એને પાડવી હોય તો આ 10મા સ્કંદની કથા સાંભળવાનો લાભ આપણને મળી જાય. અને સવારમાં શિક્ષાપત્રી ભાષ્યની કથા થાય તો એ પણ ભગવાને આપણને આપી છે કૃપા કરીને મુક્તિ માટે. તો એ બધું આપણને સાનુકૂળ થાય એના માટે આવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો આપણા સૌના અહોભાગ્ય છે. તો જેમ આજના દિવસે આટલી મોટી સંખ્યામાં હરિભક્તો કથા સાંભળવા આ પૂજનનો લાભ લેવા આવ્યા, એમ નિત્ય નવી શ્રદ્ધા રાખીને સમયસર બધા જ ભક્તો લાભ લેવા આવતા રહેજો અને આવે એને લાવતા રહેજો. હરિરસ પીવા, હરિરસ ગાવા સૌ આવજો અને આવતા રહેજો. તો આવી રીતે નહીતર ગણે શું કે પહેલે દિન છેલ્લે દી લાભ લઈ લે એટલે બધો લાભ આવી જાય. પણ એ તો બધું મન મનાવાની વાત છે. પણ ખરો તીવ્ર શ્રદ્ધાવાન ભક્ત હોય જેને આને આ જન્મે મુક્તિ મેળવી હોય એમણે તો આ શ્રદ્ધા રાખી અને આવી ભગવદ્ કથાનો શ્રવણનો લાભ જ્યારે આવી અક્ષરધામ તુલ્ય સભામાં બેસી અને આવા સ્ત્રીધનના ત્યાગી સંતોના મુખ થકી જ્યારે આવો લાભ મળતો હોય ત્યારે થોડા કામકાજ આગળ પાછળ કરીને પણ સમયસર હાજર રહી આવી દિવ્ય કથાનો લાભ લેવો. તો આજના દિવસે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા, ગુરુવર્ય ધ્યાની સ્વામીજી ના પવિત્ર ચરણકમળમાં એ જ પ્રાર્થના કરીએ કે વક્તા સ્વામી સદગુરુ પુરાણી સ્વામી ધર્મરસદાસજી સ્વામી પોતાની આગવી શૈલીમાં સરસ મજાની સુમધુર કથા આપણને સંભળાવે. અને ભગવાન જેમ સુખદેવજી તો માઇક બની ગયા હતા. ભાગવતના 10મી સ્કંદની કથા કરવાની થઈને ત્યારે સુખદેવજીને તો ભાવ સમાધિ થઈ ગઈ હતી. એ નતા બોલતા, એ તો એક માઇકના સ્વરૂપમાં હતા. ખુદ ભગવાને 10મા સ્કંદની કથા કરી છે. એમ પુરાણી સ્વામીના અંતરમાં બેસીને ભગવાન જ બધું બોલાવે અને ભગવાન આવી કથા કરાવે. એવી પ્રાર્થના. એમની તબિયત પણ મહારાજ સારી રાખે અને સૌ શ્રોતાઓની પણ ભગવાન તબિયત સારી રાખે અને નિત્ય નવી શ્રદ્ધા રાખી અને સૌ શ્રોતાજનો પણ આ ભગવદ્ કથાનું શ્રવણ કરે અને એના ફળ સ્વરૂપે ભગવાન આ લોકમાં દરેકના શુભ મનોરથો પૂર્ણ કરે. સર્વ પ્રકારે આ લોકમાં પણ સુખ્યા કરી અને દેહને અંતે મહાસુખ્યા કહેતા પોતાની હજૂર સેવાને પામે. અને ગોપીઓને જેવો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મામાં પ્રેમ હતો એવો પ્રેમ આપણને પણ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને વિશે થાય એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી જય. હવે વક્તા સ્વામી સદગુરુ પુરાણી સ્વામી ધર્મરસદાસજી સ્વામીને વિનંતી કરીએ કે આપણને કથા શ્રવણનો લાભ આપે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ.
यं प्रव्रजन्तमनुयेतमपेतकृत्यम् द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्नमयतया तखोभिनेदु स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नेमिषे सुतमासि नम्र विदवधी महामतिं कथामृतं रसास्वाद कुशलः शौनको ब्रवीत् अग्नान्ध्वान्ति विद्वंस कोटिसूर्यसमब्रह श्रुतारव्याहि क्वासरारम् मम कर्णरसानम् भवेत् ज्ञानविरागोप्तो विवेको वर्धते महान् मायामोहि निरास्वश्च वैष्णवैः क्रियन्ते कृतामम् ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री रामचंद्र भगवान की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री विघ्न विनायक देवनी जय। श्री काष्ठभंजन देवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपते रखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं वचनं मधुरं चरितं मधुरं वचनं मधुरं वलितं मधुरं चलितं
मधुरं भ्रमितं मधुरं मधुराधिपते रखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं वेणु मधुरो रेणु मधुरा पाणी मधुरः पादो मधुरा नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपते रखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गीतं मधुरं पीतं मधुरं भुक्तिं मधुरं सुप्तिं मधुरं रूपं मधुरं तिलक मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वामितं मधुरं समितं मधुरं मधुराधिपते रखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं भक्तं मधुरम् इष्टं मधुरं श्रेष्ठं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गोपा मधुरा गावो मधुरा यष्टि मधुरा सृष्टि मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी बोलो तुम बोलो स्वामी नारायण हे स्वामी नारायण 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 स्वामी नारायण
સ્વામિનારાયણ 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 બોલો નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પરાત્પર સર્વજ્ઞ સર્વંતર્યામી જીવ પ્રાણી માત્રને સુખ આપનારા એવા ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, લીલા પુરુષોત્તમ એવા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા નિજ મંદિર અંદર વિરાજમાન સર્વે દેવો, વડતાલ પીઠાધિપતિએ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, આપણા રુસ્તમબાગ મંદિરના કોઠારી જેઓએ સુંદર મજાનું ચાતુર્માસ અંતર્ગત સુંદર મજાનું આયોજન કર્યું છે, એવા ચાતુર્માસની કથા દસમસ્કંધ અને સવારે શિક્ષાપત્રી ભાષ્યની કથાનું આયોજન કરતા એવં કોઠારી એવા સદગુરુ પુરાણી સ્વામી ન્યાલકંઠદાસ સ્વામી શ્રી, પૂજનીય શાસ્ત્રી નિર્ભયદાસ સ્વામી, પૂજનીય શ્રી જીવસુખદાસ સ્વામી, બ્રહ્મણી સંતો, ખાસ પ્રત્યક્ષ તથા લાઈવ ટેલિકાસ્ટના માધ્યમે શ્રી હરિની આજ્ઞાને પાલન કરવા માટે, પ્રભુને રાજી કરવા માટે પ્રત્યક્ષ તથા લાઈવ ટેલિકાસ્ટના માધ્યમે લાભ લઈ રહેલા ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાતુર્માસ આયો, વ્રત નિયમ લાયો, ચાતુર્માસ આયો, ભજન ભક્તિ વિશેષ લાયો, ચાતુર્માસ આયો,
ઉત્સવ સમયા લાયો, જેની અંદર ગુરુ પૂર્ણિમા, હિંડોળા, જન્માષ્ટમી, રક્ષાબંધન, જલજીરણી અને એવા દશેરા, વિજયાદશમી, શરદ પૂર્ણિમા, ધનતેરસ, કાળી ચૌદસ, હનુમાનજીનું પૂજન, દિવાળી ઉત્સવ, ચોપડા પૂજન, અન્નકૂટ ઉત્સવ અને સ્નેહ મિલન, ભાઈ બીજ, તુલસી વિવાહ અને હાટડી ઉત્સવની આદિકની લાણી એવો ચાતુર્માસ લાયો. તો વિશેષ ચાતુર્માસની અંદર ભજન ભક્તિનું ખૂબ વાલા ભક્તજનો એનો ભારોભાર મહિમા છે. આવી આજે દિવ્ય દસમ સ્કંધની અલૌકિક વાલા ભક્તો જે કથા છે એ કથા બહુ જ અલૌકિક છે. ભાગવતની અંદર આમ જોઈએ તો આખું એ સ્વરૂપ એ ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, પણ દસમ સ્કંદ છે એ વાલા ભક્તો એ હૃદય છે. ભગવાનનું હૃદય હોય તો એ દસમ સ્કંદ છે. તો કચ્છ, વામન, નરનારાયણ, મત્સ્ય, કુર્મ, વરા, નૃષિ, પરશુરામ, રામ, હરિ અનેક અવતારો ધારણ એ કર્યા અને તેની પછી ભગવાને લીલા માટે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ અવતાર ધર્યો અને એ દસમ સ્કંદ તે ભાગવતનું હૃદય છે. જેમ માણસને દેહમાં હૃદય એ મુખ્ય છે, તેમ ભાગવતની અંદર પણ દસમ સ્કંદ એ મુખ્ય છે. મહાત્મય વિના બધું વાલા ભક્તો નકામું છે. કોડી કરતા પૈસામાં વિશેષ માલ છે અને પૈસા કરતા ચાંદીમાં વધુ માલ છે અને ચાંદી કરતા સોના મોહરમાં વધુ માલ છે. તેમ વાલા ભક્તો જેમ જેમ માણસ એનો મહિમા જાણતો જાય તેમ તેમ એને અધિક ને અધિક એનું સુખ અને આનંદ આવતો જાય. તેમ વાલા ભક્તો ભગવાનનું મહાત્મય જેમ જેમ જાણતા જાય તેમ તેમ જીવ છે એ મોક્ષ ભાગી બનતો જાય છે. ભાગવતનું એ મહાત્મય, ભગવાનનું મહાત્મય એ ભાગવતની અંદર પણ વિશેષ કહ્યું છે અને એ કથાનો મહિમા તો બહુ વાલા ભક્તો મોટો છે. જીવનની અંદર ભાગવત જેને નથી સાંભળ્યું તેને પોતાના હાથે પોતાની જ હત્યા કરી છે એવું શાસ્ત્ર અને ઋષિ મુનિઓનું કહેવું છે. તેના શ્રવણથી એમના માતા પિતા, સાસુ સસરા અને 3 પેઢીઓના ઉદ્ધાર થાય એવો મહિમા એ ભાગવતની ગાથા ને દસમ સ્કંદની ગાથાનો મહિમા છે. ભાગવતના શ્રવણ જો સકામ ભાવે કેતા સ્ત્રી, ધન, પુત્ર, રાજ, હાથી, ઘોડા આદિકની અપેક્ષાએ કરે તો એ પણ અપાવે છે. અને જો નિષ્કામ ભાવે ભાવિક ભક્તો જ્યારે એ કથાનું રસપાન કરે છે તો એને પ્રભુ પ્રાપ્તિ અને મોક્ષ ભાગી બનાવે છે. એવો દસમ સ્કંદનો મહિમા ને ભાગવતનો વાલા ભક્તો મહિમા છે. પરીક્ષિતને કથા સાંભળવાનો કેટલો બધો વાલા ભક્તો ખપ હતો, કેટલો બધો ખપ હતો. આપણને શેનો ખપ છે એનો વિચાર આપણે વાલા ભક્તો કરવો. પરીક્ષિતને 7 દિવસની અવધિ હતી, આપણને કેટલા દિવસની અવધિ છે એનો પણ આપણે વિચાર વાલા ભક્તો કરવો. કારણ કે ભગવાનને મેળવવા માટે આપણી પાસે સમય નથી. પરીક્ષિતને 7 દિવસની અવધિ હતી, આપણી પાસે એક સેકન્ડની અને એક શ્વાસની પણ છે નહીં. એટલે પરીક્ષિત કરતાં આપણને ઝાઝી ગરજ ભગવાનની કથાની, ભગવાનના ચરિત્રોની હોવી જોઈએ. કારણ કે આપણને આ લોકની અંદર જો પૈસા, સ્ત્રી, નોકરી, આબરૂ, યશ, કીર્તિ આદિકનો ખપ થાય છે. કોઈને ડૉક્ટર, એન્જિનિયર, સીએ કે LLB કે વકીલ કે જજ એની અંદર મેળવવાની લાલસા, એનો ખપ રહે છે. પણ પ્રભુ ભજનનો એવો જોઈ એવો ખપ આપણને જાગે તો ખરેખર ભગવાનનો આનંદ આવી જાય.
અને પ્રભુનો આનંદ મળે એથી કોઈ દુનિયામાં બીજો કોઈ મોટો આનંદ નથી. વાલા ભક્તજનો, દસમ સ્કંધની અદ્ભુત જે કથા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની જ્યારે આ ગાથા અદ્ભુત અને દિવ્ય છે, જ્યારે જ્યારે આ ગાથાનું જ્યારે એનો પ્રારંભ થાય, 9 સ્કંધ જ્યારે શ્રવણ કરીએ ત્યારે દસમ સ્કંધની અંદર પ્રવેશ મળે છે. 9 ભક્તિ સંપૂર્ણ થાય ત્યારે ભગવાનના પ્રેમ ભીની એવી ભક્તિ લાધે છે. એવો અલૌકિક વાલા ભક્તો દસમ સ્કંદનો મહિમા છે. વાલા ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આ ભૂમંડળ ઉપર નૃનાટ્ય ધારણ કરી અને પ્રભુ 125 વર્ષ સુધી રહ્યા છે. કેટલા? અને એક પણ પ્રભુને ધોળો વાળ મસ્તકે હતો નહીં. 125 વર્ષ રહ્યા તો પણ એક પણ ધોળો વાળ જોવામાં આવે નહીં એવું એ પ્રભા. અને એ એટલાથી પણ આગળ એક પણ દાંત પડ્યો નહોતો ભગવાનનો 125 વર્ષે પણ. આવી અદ્ભુત એ ભગવાનની જીવન શૈલી છે. અને એટલું જ નહીં, ભગવાન પોતે અનેક લીલાઓ પોતે કરી છે. આ કથા કેવી છે તો તેમાં 9 રસ યુક્ત છે, જેમાં હાસ્ય રસ, વીર રસ, શૃંગાર રસ, કરુણા રસથી ભરપૂર છે. શ્રી કૃષ્ણ ભગવાન તો કેવા તો બાળક સાથે બાળક થઈ જાય. કેવા છે પ્રભુ? બાળક સાથે બાળક થઈ જાય, યુવાન સાથે યુવાન થઈ જાય, વૃદ્ધ સાથે વૃદ્ધ થઈ જાય, યોગી સાથે યોગી થઈ જાય, જ્ઞાની સાથે જ્ઞાની થઈ જાય, ભોળા સાથે ભોળા થઈ જાય, ભક્ત સાથે ભક્ત બની જાય. અને એવા ભગવાન પોતે એવા ભક્તોને લાડ લડાવવા માટે તેવા ભાવે સહિત એને લાડ લડાવે છે. ભગવાનની બાળ લીલાની અંદર હાસ્ય, કરુણ, રાસલીલા, શૃંગાર આદિક ભરપૂર છે. યુવાનીમાં પ્રભુની અંદર જોઈએ તો ચારુણ, મુષ્ટિ, કંસ વગેરેને મારી અને વીર રસ પ્રભુએ બતાવ્યો છે. માટે આ કથા સર્વને ગમે છે, નાનાને ગમે, મોટાને ગમે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની એવી આ કથા છે. જેને આ કથાનો એ સ્વાદ ચાખ્યો તેને જગતના સર્વે રસવાલા ભક્તો ફીકા થઈ જાય છે. અને એ રસનો સ્વાદ શંકર માણે, કા જાણે સુખ જોગી રે, કા જાણે વ્રજની નારી, ભણે નરસૈયો ભોગી રે. નરસિંહ મહેતા કહે છે ભગવાનનો એ રસ કોણ જાણે? કોણ જાણે? જેને ભગવાનનો રસ જેને પીધો હોય ને એને એનો માલ મનાય. શેરડીનો રસનો જેને ર હોય ને, આહા, શેરડીનો રસ મળી જાય તો મજા પડી જાય. ઉનાળાની ગરમીમાં કેરીનો રસ મળી જાય તો મજા પડી જાય. અને આવી વર્ષા ઋતુ આપણા અહોભાગ્ય છે કે કથાનો પ્રારંભ થયો અને ઇન્દ્રદેવે અમી છાટણા કર્યા વરસાદના. એ પણ આપણા અહોભાગ્ય છે કે અમે પણ આજ તમારી આ કથાની અંદર અમે પણ સામેલ છીએ. લાભ લેવા માટે અમે પણ આજ પ્રસાદીભૂત એવા રુસ્તમ બાગની અંદર જ્યાં સ્વામિનારાયણ ભગવાન પોતે આંબલીની ડાળે પોતે ઝૂલ્યા છે. અરે 3 દિવસ સુધી રહ્યા છે. હરદેસરજીને પાઘ આપી છે. તાપીની અંદર સ્નાન પ્રભુએ સંતો ભક્તો સાથે અનેક વાર કર્યું છે. એવી આ તીર્થભૂમિની અંદર આજ અમને પણ દસમ સ્કંદનો અલૌકિક લાભ મળે એથી મોટા ભાગ્ય બીજા કયા હોય? હમણાં કોઠારી સ્વામીએ પણ કહ્યું, દેવતાઓને પણ કથા જ્યારે જોતી હતી ત્યારે પોતે અમૃત લઈને આવ્યા, એમ આજ એ પણ એ રસ કથાનો રસ ચાખવા માટે એવા ઉત્સુક છે. તો આજ એ ભગવાનનો એ સ્વાદ કોણ માણે? શિવજી જેવા શિવજી અખંડ ભગવાનની એ મૂર્તિની અંદર પોતે રસબસ થઈને સમાધિની અંદર કાયમ પોતે મગ્ન છે. એટલું જ નહીં, સુખદેવજી જેવા સુખદેવજીને પણ આ કથા કેવી
કે જેને પોતાના શરીરનું પણ ભાન તો નહોતું જ, પણ દેહનું પણ ભાન ન રહ્યું અને પોતે પ્રભુમય બની ગયા. આ કથાના પ્રારંભ જ્યાં કરવા જાય છે ને પ્રભુનું જ્યાં પ્રભુ શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્મરણ જ્યાં થયું ને ત્યાં તો ભાવ વિભોર બની ગયા, પ્રેમની અંદર ઊંડા ઉતરી ગયા પ્રભુની અંદર, અને તેને લઈ અને પોતે ભાવ સમાધિની અંદર ભૂલા પડી ગયા અને ભૂલી ગયા કે 7 દિવસની અંદર મારે પરીક્ષિતનો ઉદ્ધાર કરવાનો છે. પણ આ તો ચોથા દિવસની અંદર જ આનો પ્રારંભ થયો. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની આ ગાથા એ ચોથા દિવસે સંધ્યા સમયનો પ્રારંભ થઈને આજ સંધ્યા સમય જ આપણે પણ ચાલુ કરી રહ્યા છીએ. અને ભાવ સમાધિની અંદર પહોંચી ગયા. પ્રભુને ચિંતા થઈ કે વચન તો આપ્યું છે સુખદેવજીએ કે આનું તારું કલ્યાણ ને મોક્ષ થઈ જશે, ચિંતા ન કરતો. સુખદેવજીએ વચન આપેલું એને સત્ય કરવા માટે આજ સુખદેવજીના મુખ થકી પ્રભુ પોતે પોતાની દિવ્ય વાણી વહાવડાવે છે અને પરીક્ષિતને મોક્ષ અપાવે છે. આવો દસમ સ્કંદનો વાલા ભક્તો મહિમા છે. અને આજ ભગવાનની એવી એ દિવ્ય પ્રેમ ભીની એ પ્રભુની અંદર લગ્ની લાગેલી એવી ગોપીઓ એ જાણે છે કે પ્રભુની અંદર પ્રેમ જ્યારે થાય ત્યારે દુનિયાનું કોઈનું ભાન રહે નહીં. એ જ્યારે આપણે એની કથાનો જ્યારે સ્વાદ ચાખશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે પ્રભુને એ પ્રેમ કેવો હોય છે, પ્રભુનો એ મૂર્તિનો કેવો સ્વાદ હોય છે. જગતના એ રસરૂપી સ્વાદ બધા જોઈએ તો દુઃખદાયક છે, પણ એક ભગવાનનો એક જે સુખ છે એ જ સુખદાયક છે. અને એટલે જ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે પ્રભુ કેવા છે, સહજાનંદ સુખકારી રે સાલુણી છબી, સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી રે સાલુણી છબી. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ભગવાનની છબી કેવી છે, મૂર્તિ કેવી છે, તો સુખકારી છે. ભગવાનની એ છબી સુખકારી છે. અગમ નિગમ એ પણ ફાફા મારે છે એ સુખ માટે. વેદ પુરાણને પણ એ કરી નથી શકાતું ભગવાનના સ્વરૂપમાં કેવું સુખ છે. અને એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે એવી પ્રભુની એ મૂર્તિ સુખકારી છે કે આજ પરીક્ષિત પરોધભાઈએ 7 દિવસ ઉપવાસ કર્યા હતા ભગવાનની કથા સાંભળવામાં આવે. કેટલા? 7 દિવસ સુધી ન ખાધું ન પીધું. જો કે પરોધભાઈને કોઈ શાપ પણ નહોતો, પણ ભગવાનના એ કથામૃતની અંદર એવા રસ તરબોળ થઈ ગયા કે ભૂખ અને તરસ એને શરીરે દેહ કોઈ સતાવે નહીં, સડુર્મિથી રહિત થયા. એવી ભગવાનની કથાનો અલૌકિક વાલા ભક્તો મહિમા છે. જીણાભાઈએ એ ભગવાનના એ અમૃત વચનનું પાન કરવા માટે અઘવારું કર્યું. 2 મહિના સુધી ઘરેથી પત્ર ઉપર પત્ર આવે પણ જવાબ આપે નહીં. પત્ર આવે તો સીધો ઓશિકા નીચે રાખી દે. અને જ્યારે એમના બેને સમાચાર પાછો પત્ર મહારાજ ઉપર લખ્યો, મહારાજ પાસે પત્ર આવ્યો કે ઝીણાભાઈ ત્યાં હોય તો ખબર અંતર કરો, 2 મહિના ત્યાં કોઈ સમાચાર નથી, જવાબ નથી. ત્યારે મહારાજે ઝીણાભાઈને પૂછ્યું કે એલા તમારે ઘરેથી કાંઈ આવે છે સમાચાર પત્ર? ત્યારે કે આવે છે ને, તો કે વાંચતા નથી. વાંચતા જ નથી, ઓશિકા નીચે રાખી દે. કેમ? વાંચે તો પ્રભુ આ સત્સંગમાં સુખ આવે નહીં. તમારી અમૃત અને દિવ્ય વાણી જે આપના એ મુખની અંદરથી વહે છે ને, એ સરવાણીથી મને પ્રભુ એ સત્સંગની અંદર વિઘ્ન થાય. એટલા માટે પ્રભુ હું વાંચતો જ નથી અને તમારી કથા જ સાંભળું છું. લ્યો કેવો ખપ! એટલે ભગવાનની એવી અદ્ભુત એ કથા છે. ભગવાનમાં પાગલ બનવું એ જ લક્ષ્ય હોવું જોઈએ. સિદ્ધવૈજી જેવા મહાયોગી જેને ધ્યાનમાં પણ લંગોટનું ભાન રહ્યું નથી, આવી અદ્ભુત ભગવાનની કથા છે. અને એની લંગોટ પણ છૂટી ગઈ
અને એટલું જ નહીં પણ મહાયોગી એવા સુખદેવજીને કથા કૃષ્ણ કથાની અંદર પાગલ બની ગયા છે. કેવા? પાગલ બની ગયા છે. અને એટલે તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે આવા જે આ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના કીર્તનો એ જ્યારે ગાય છે જાણે અમે દીવાના બની જાય છીએ. કારણ કે એ પદોની અંદર મહારાજના ચરિત્ર મહારાજના સ્વરૂપનું વર્ણન છે. અને આજ કૃષ્ણ પરમાત્માના એ કથાની અંદર સુખદેવજી પણ કહે છે કે હું પણ પાગલ થયો છું. અને એટલું જ નહીં, એવા તો પાગલ થયા, પિતાજી પાછળ દોડ્યા ત્યારે કહે છે ઊભો રે સુખદેવ, ઊભો રે. ત્યારે સુખદેવજી કહે છે હું તમારો દીકરો નથી ને તમે મારા બાપ નથી. એવી કૃષ્ણ કથાની અંદર લગ્ની આજ સુખદેવજીને વાલા ભક્તો લાગી છે. એવા અપરિગ્રહને પણ પરિગ્રહ કરાવે એવી દસમ સ્કંદની અદ્ભુત વાલા ભક્તો કથા છે. તો જેને વેદ કહે છે મનને નિર્વિષય બનાવો, પણ આ અઘરામાં અઘરું છે. મનને પકડવું વેરી ઇમ્પોસિબલ, પણ ભગવાનની આ કથા છે, ભગવાનના ચરિત્રો છે એવા છે કે મનને પકડવાની ટ્રીક શીખવાડે છે અને એ મનને ભગવાનના ચરણોમાં એ સમર્પિત કરાવે એવી અદ્ભુત આ દસમ સ્કંદની એ વાલા ભક્તો કથા છે. તો આવું આપણે વિશેષ આવતીકાલે આ કથાનો આપણે લાભ લેશું. અત્રે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, આજે એકાદશીનો દિવસ, મોટી એકાદશી છે એટલે ખાસ કીર્તન ઉત્સવ જાગરણનો પ્રોગ્રામ આપણો શયન આરતી બાદ આપણે 10:30 કલાક સુધી હોય છે. તો ખાસ દરેક હરિભક્તોને લાભ લેવા એ નમ્ર અનુરોધ છે. વિશેષ કંઈ જાહેરાત? ચાતુર્માસના વિશેષ નિયમો આમ તો લઈ જ લીધા હશે ને છતાં કોઈ ન લીધા હોય તો આજના દિવસે લેવા પડે. માટે ખાસ શિક્ષાપત્રીમાં ભગવાને આજ્ઞા કરી છે એ પ્રમાણે ચાતુર્માસના વિશેષ નિયમો 8 પ્રકારના જે ઉત્તમ માન્યા છે એમાંથી જે આપણાથી થઈ શકે તે અવશ્ય દરેક ભક્તોએ લેવા. સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન જી જય. હરે કૃષ્ણ મહારાજની જય. દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.